રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાના 3 સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે। પહેલા પાલિકા, બાદમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાયા બાદ હવે આવતીકાલથી મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેનની નિયુક્તિ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। સૂત્રોનું માનીએ તો કેટલાક કોર્પોરેટરોને 25મીએ એટલે કે કાલે સોમવારના ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચનાઓ આપી દેવામાં આવી છે। સૂત્રોનું માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 20 કોર્પોરેટરને 25 મેના ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની જાહેરાત બાદ 9 કોર્પોરેટર ફોર્મ પરત ખેંચી લેશે। સોમવારે સવારે 9 વાગ્યાથી ફોર્મ ભરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો મહાનગરપાલિકામાં પણ હવે અન્ય હોદ્દાઓની નિમણૂક માટેના ફોન તમામ કોર્પોરેટરોને આવવા લાગ્યા છે। સૂત્રોનું માનીએ તો કેટલાક કોર્પોરેટરોને 25મીએ એટલે કે કાલે સોમવારના ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચનાઓ આપી દેવામાં આવી છે। સૂત્રોનું માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 20 કોર્પોરેટરને 25 મેના ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની જાહેરાત બાદ 9 કોર્પોરેટર ફોર્મ પરત ખેંચી લેશે। સોમવારે સવારે 9 વાગ્યાથી ફોર્મ ભરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો મહાનગરપાલિકામાં પણ હવે અન્ય હોદ્દાઓની નિમણૂક માટેના ફોન તમામ કોર્પોરેટરોને આવવા લાગ્યા છે।